તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને તાળું બાળું ખોલી દીધું કિંજલે. તો ગાઈસ કિંજલ તો સાફ સફાઈ કરી દઈશું ભાઈ. અરે ચા મૂકી દો મને વાંગ ઘેર કરી નાખ્યું. પેલો ખૂણો ઘરે આટલો ઊભો કરો. અમારે ત્યાં તો જોઈ લો પણ ચેતરપુરનો પહેલી વાર જોયું. હા જીગર નાનપણનો તમે લાગતા નહીં હો. નો બહુ શોખ હતા. જૂનું ઘર અમારે રહ્યું. જૂના ઘરનું ધાબુ આ बहुत ही गौर से देखा जा रहा है ये कौन है એવું કરો એક્શન તમારી કાંઈ મારે વાત પાડી દેજો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આજ તો ઉઠી 8 વાગે એટલે 7 વાગે ઉઠી પણ નહીં ધોઈને આવી હતી. બીજા 8 વાગી ગયા છે. નીચે વિડીયો સ્ટાર્ટ કર્યો હોય. વાતાવરણ આખું અલગ જ છે. જો બધું અને ગાડીઓ જોવા ખાલી જેટલી વગના ઊભી રહી છે. તો ગાઈસ મેં તો અહીંયા તો જો ખાલી ગાડીઓ કરીએ છે. વાતાવરણ આખું બધી નાખ્યું. મમ્મી નીચે આવે. મમ્મી ગુડ મોર્નિંગ. તમે વહેલા હું ઓગી રહ્યો વહેલા બાલ બધા ઉતરી ઉઠવી પડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બહુ બાલ ઉતરો માતા. હા બહુ ઉતરે છે કે પાણી એવું મૂકું. તો ગાઈસ અમારી એવા બાલ ઉતરશે ને તો ટકલા થઈ જશે બધા. હા તો ગાઈસ ચલો તમે આપણે ચા બનાવીએ. તો મારી ચા બનાવવાની. માપની પર રાખજો. બધી લો મોનો પાડ બહુ કરે. ચા તો ચામાં દૂધ બધું નાખી દઉં. ચા નહીં નાખી એવાથી ચા નાખું. તો ગઈ ચા તો ઉકળી જાય મસ્ત. જો તો ગઈ હું તો ચા પીવા બેસી ગઈ એકલી. કોઈ હ નહીં એટલે બધા બધા બ્રશ કરી. તો ગઈ ચલો તો આપણે ચા પી લઈએ. ચા કાઢી તો બેઠી હું. તો ગાઈસ હું તો ચા પી લીધી અને મમ્મી હવે ચા પીવું છે. ડોલ લઈ ઉપર જો. તો ગાઈસ તો ઉપર આવી ડોલ લઈ કપડાં લેવા માટે કાઢી મૂક્યા છે. જીગર એ વિડીયો એડિટ કરી રહે. જીગર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. શું કર્યું? કોઈ નહીં. વિડીયો એડિટિંગ. ચા બનાવી પહેલી વખત. હા સવારમાં પહેલી વાર બનાવી. વજે તો મેં બનાવી લી સવારમાં બીજી ત્રીજી વાર બનાવી લગભગ. તો બધા હાલ ઉઠ્યા હવે ચા પીવા બેઠે. તો ગાઈસ બધો નાઈને આવી ગયો નીચે. મસ્ત ફ્રેશ થઈ ગયો. હજી ગાડીઓ જઈ નહીં બધી એમ નહીં હે મમ્મી? ના તો મમ્મી કિંજલ બે જણા કપડાં ધોઈ રહ્યા. થઈ હાઉ મદદ કરવા આવું? ના રે ચા પીવા જવું. તો ગાઈસ મેં તો કપડાં ધોઈને તો આવી ને જીગર તૈયાર બેઠા. મમ્મી કોક કરી દે કપડાં કાઢી દે. અને ગાઈ જો આ કૂતરું જુઓ ચોકન ચડી છે. કૂતરું ગાડી પર ચડી છે. જો ખોલી લો. ચડી છે એની ચો જગ્યા જ નહીં. તો ગાઈસ કિંજલ તૈયાર થઈ ગઈ છે અને જવાનું સાત તો પાછું એના ઘરે. તો કઈ ગામડે જવાનું હજી જેતલપુર જઈએ અમારે ગામડે. એમાંથી જ્યાં નહીં ઘરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. તે ઓટો મારતા જઈએ. શું કેવું? કિંજલનો સામાન ઉદય ખાઈ ગયો છે. ઉદ્યોગ ખાઈ ગયો છે એમાં તો વિચારતો સામાન. તો ગાઈસ તો તૈયાર થઈ જશે ને હવે જઈશ અમે જેતલપુર. બહુ દિવસથી જેતલપુર જઈએ નહીં અને જોઈએ ઉદ્યોગ આવી ના આવે ગરબા સાફ કરી નાખીએ મસ્ત. હું કપડાં લીધો રવાના થાય તો પછી રસું નહીં રવાના થાય કોઈ નહીં. ચાલો તને નીકળીએ. તો કઈ તમે તો નીચે આવી જાય નદી જઈએ બેઠા જગ્યા તો બધું ભરી રહે હોય.
હા ભરે 12 વીકે. ચલો જઈએ આપણે. કે ભાઈ બેઠા ગયા તૈયાર થઈ. આજ તો નવા કપડાં પહેરાય. અમે પહેલી વાર જોયા પણ. તો ચલો ગાઈસ અમારે જવું છે શું કહેવાય ગામડે જેતલપુર. એક લીધું છે રાતે રહેવાનું જો થાય વરસાદ વધારે રહેવું પડશે કોઈ નહીં. તો ગાય ચલો તમે ને કરીએ જઈએ હવે. જે કાતે બગાડી લઈ ગયા મમ્મી ઉપર હી. એ હા તો ગાય ચલો તમે જઈએ. અમે તો ચોકડી પર આવી ગયા. ચોકડી તો જોવા કે પેકો બેક થઈ જઈશ 25 સેકન્ડ તો આવી 21 20 ઓમ ફરી ઓમ લાગશે એટલે કે અહીંનો રસ્તો બંધ થઈ જશે. ના આપણે સહયોગમાં જવાનું દૂધ લેવા. ટોલ નાકું આવ્યું. જય માતાજી. ડુબલી બચ્ચું બનતા રહ્યું. જેથી ટ્રેન જાય ટ્રેન આ બાજુ ચોઈ નહીં ગયા ટ્રેનમાં. આ બાજુ બહુ ફરે. આ બાજુ આમ નહીં ગયા બોમ્બે. આ બાજુ એ બાજુ બોમ્બે બાજુ બધી દિલ્હી બાજુ. તો ગાઈસ અમે તો જેતલપુર આવી ગયા. જેતલપુર ગામ આવી ગયું. ગાડી પડી છે ગાડી. તો ગાઈસ અમે તો આવી ગયા જેતલપુર. બે વસ્તુ લઈ લે ખાલી. જીકર થોડો લઈ લીધું. હણો લે હણો. તો ગાઈસ સિંગલ તો આગળ જઈ રહી છે. હા તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને તાળું બાળું ખોલી દીધું કિંજલે. આનો જો ઘરમાં શું છે હાલત. માટી 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 હો બધું. એ પંખા થઈ જાય પહેલાં આટલાથી વાળ દે ફાયરિંગ અને પાછા પેલી સાઈડનું વાળ. તો ગાઈસ કિંજલ તો કચરો માંડી પડે. તો ગાઈસ કિંજલ તો સાફ સફાઈ કરી દઈશું ભાઈ. અરે ચા મૂકી દો મને કાંઈ ઘેર સારું થઈ જાય એક જ વાળમાં વાળે એમ તો. કોઈ ઢગલો કર ભરવું નહીં પર હાથ આવે તો હેડી જાય પાણી નંગર. હે પાણી આવી છે અંદર ઓના નેચર ઓના અંદર પાણી ભરવાનું છે. તો ચલો ગાઈસ હું તો જોઉં અંદરનું શું હાલત છે. બહાર તો આવું બધું ખરો અંદર આટલા સુધી તો માટી આવી છે બધી માટી કચરો ગઈ તો નથી આવી પણ જોઈએ પણ બસ મનુ કાકા તો બસ મનુ કાકા ચાલીને આવ્યા છો ના પી જાય ચા પી લે જ નહીં. તો ગાઈસ બહાર તો મસ્ત કચરો વાળી દીધો હો અને વરસાદ બી ચાલુ થઈ ગયો હો જોવા તો કંપનીનું હા તો બહાર બેઠા ગઈ. ચલો પણ આપણે કચરો વાળીએ હતા ને અંદરથી હવે કચરો વાળી દઈએ હતા. તો ગાઈસ ખાટલા તો આગા પાછા કરીને તો આટલી જગ્યાએ કરીને કચરો વાળ્યો હતા મેં અને હવે વાળી રહ્યું બારી સાઈડ. કચરો વાળું પણ ફાવતું નહીં. કચરો વાળતા ચમકા બધું પડ્યું હોય ને તે બધું લઈએ ને તારું મેરા બકોમ તો મોટો અહીંયા જગ્યા રહે ને એટલે કચરો વાળવું પડે. તો ગાઈસ કચરો વાળતા તો જો આટલા આવીશું આ સોફાને એવું બધું તો ફસ કરી દીધું. આટલાથી બધું કચરો વાળી દીધું. આવા પલંગ સાફ કરવાનો પહેલાં આપણું કચરો હવે તો કશું દેખાતું નહીં. રિયલમાં જોવો તો દેખાય. આટલાથી બધો કચરો વાળવાનો છે. પલંગ નીચેથી કાઢવાનો પલંગ ખંજેરવાનો છે. તો ચલો તાને આપણે કરી દઈએ બધું મસ્ત સાફ સફાઈ. તો ગાઈસ કિંજલે તો અહીંયા સુધી કચરો વાળી દીધો ને કચરો તો બધો વાળી દીધો. હવે પોતું મારવાની તૈયારી કરી દો છું.
હે કીધું ક્યાં? લાઇટ ઓછી પડે આપણે એને ઘરમાં નહીં હા. જૂની લાઇટો હોય ને કઈ છે દેશી લાઇટો પહેલાંની વાળી લાઇટો સારી લાગી પડશે એટલે અજવાળું સારું આવે છે અંતર અંતર જ પડે અંદર બહુ પડે. આમ ઓછું દેખાય. તારે એક દાડો પોતું મારવું વળી એક દાડો ભાઈ પોતું મારવું નહીં હું વળી આ ગોપાલ ખૂણા ખાત કામ મારી દેજો કરી નાખ્યું પેલો ખૂણો કર્યો આટલો ઊભો કરો બસ કેમ બહાર સાફ કરી દઈએ પતી ગયો આપણે ધાર્યા પ્રમાણે અમુક આખો દાડો થયો પણ એટલું બધું નહીં આપણે પણ ખોલીને ને તો ગાઈસ અમે તો નાસ્તો કર્યો ભૂખ લાગી હતી થોડો ઘણો અને બસ ઘર એ કોક લાયા છે ખબર નહીં મળવું હો પણ અહીંયા મારે છે ને પહેલી વાર વરસાદની અહીંયા જોયું ગામડામાં અમારે ત્યાં તો જોઈ લો પણ છેતરપુરમાં પહેલી વાર જોયું હા તને તને જશે ચો તો ગાઈસ આના ચંપલ કે મને તને ના દે બગડી જાય હા અરે માં બગડી જાય અંકિતના લગ્નમાં અંગાત અંગાત બે બહેરાનો અંગાત નદીમ નોખવા જવાનું આવી ગઈ ઓકે બહેરો ને બે બહેરા અંકિતને પહેરાવા એટલે એનું એ સારું એ બહુ રૂપિયા નોખવું છે એનું કહેવાય ઉકેલી નોખવા જવું પડે ખબર કહેવાય જમીનમાં ગાળવાના હોય ને પણ તો ડોલમાં ગાળી નહીં જમીનમાં કાલે જમીન તો હોય હવે જમીનમાં કાલે પડે તો ગઈ સહી તો વરસાદ ચાલુ હો તો ગાઈસ હોય તો અમારા જૂના ફોટા બધા કાઢ્યા હા તો કિંજલ જોઈ રહી છે જૂના ફોટા બધા કાકાથી ના ઓહો કાંઈ જો આ બધા જૂના ફોટા અમારા નોનપણના આ જાગૃતિ આ તમે હો ને ના લે તો હોસ્ટેલના ફોટા જીગર અરે જીગર નોનપણનો કિંજલ આ તમે હું જોઈ રહી હું જોઈ રહી તમે લાગતા નહીં હો તે લાગુ હું તો લાકડો આવું તે લાગી જવું ભટ દઈ દેખાતા નહીં હો જો કાકાએ એરી બધા કરી હતી આપણે આવી બધા કરવાની બાકી હતી ટેચણી પડી ચોટીલાની જાગૃતિનો ફોટો આમાં પહેલા કાકા કેમેરો લાતા ને એના ફોટા આ કોણ આ એ કાકાનો ફોટો આજે ઓળખાતા આલો કા આ મોન આ સોનલ શાહ સોનલબેન આ જાગૃતિ જો આ અમારા એરિયો નેનપણનો ફોટો દેખ આ પહેલો જીગર અંકિત અને જાગુ રક્ષાબંધન કરો ઓવર શું લાગે તને હો આ તો મીઠું પેલી યાર કાઈ ફૂલ જડિયા ના એટલે રક્ષાબંધન કરીએ તો કઈ રક્ષાબંધનમાં કોણ શું કહેવાય રક્ષાબંધનમાં તારા અંદર કોણ હળગાવા કોમેન્ટ કરજો કાલ કે રક્ષાબંધન કરો ના એટલે બે બધા હાથોમાં હતા મેં કીધું છેલ્લી આપણે સાદી ભાષા તારા મંદર કહેવાય ફૂલ જડી તારા મંદર તારા મંડળ જો કાકા ગઈશ અમારા કાકાને પતંગ ઉત્તરાયણનો બહુ શોખ હતો જૂનું ઘર અમારે રહ્યું આ તો જૂના ઘરનું ધાબુ આ પાછા સોનલ પીરકી પકડી દઈએ આ ફર્સ્ટ આ આપણા ગ્રાઉન્ડ ફોટો પડાયેલો ફોટાનો બહુ શોખ કાકા જો પહેલાં ચોટીલા આવું હતું તો કાંઈ જો પહેલાંનું ચોટીલા કિંજલ પહેલાં ચોટીલા આવું હતું આમાં કોણ જો આ રહ્યો જીગર કોનો દરવાજો રોકી દેતા નેના તો ફોટા એવા પડાય એક્શનમાં તમારા નેના ફોટા આવે બતાવજો મને તમારા નેનપણના ફોટા આવે મને બતાવજો ખાલી સિદ્ધ નવાજ ના જો એકથી એટલે મારા નહીં આ સીએમના પપ્પા સીએમભાઈ પપ્પા હવે સીએમભાઈ પપ્પા સીએમભાઈ પપ્પા રાકેશભાઈ અરે અલગ જ લાગે છે આ કોણ કેવડો મનુ કાકા જમવાનું કાકા ગઈ જા રક્ષાબંધન કરી દઈએ અમે રક્ષાબંધન આવી કર્યો દિવાળી છે દિવાળી જો અમે પચ્ચે ભાઈ બુંદ આવી ગયો આ અંજુ આ સોનલ અંજુ ચેવી લાગતી હતી પેલા પાત્રી સોનલના બે જીગરા અંકિત જાગુ બધાના ફોટા પડે આપણે જુનાગઢના ફોટા બધા જુનાગઢ માતાજી બે હાડે ને મમ્મી ને પપ્પા મમ્મી અલગ જ લાગે હો
મમ્મી ને પપ્પા જો પપ્પાને એવું નહીં ઉડું પપ્પાને એવું નહીં પપ્પા એ બી નહીં દાદાએ બનાવડાયેલું એરું પેન્ટિંગ. તો ગાઈસ જો અમારા જૂના ઘેર હે ને આ બધું જાતે બનાવેલું અંજુબેને આપણે વણી કોથળાનું વણી દોરડો કાઢીને બનાવેલું ચાકડા કહેવાય હતા ચાકડા. હવે આપણી મોટી મોટી ફેમ હતી અમારી ત્યાં ઘેર અને આવું જૂનું ઘર હતું અમારે. ગાઈસ જો 3 ભાઈ બહેન અમે આ જાગૃતિ આ હું ના છેલ્લો અંકિત તો જેવો લાગે જો નેનો 2 જણા હરખાવાળા હતા. 2 જણાને એક જ તાકો લાવતો ને તો એમાંથી 2 જણા શર્ટ સીવડાવી દેતા. એક જ જેવો સીવડાવી દેતો કપડો. છૂડવા હોય ને લાગે હારે કે તો રહેશે નહીં સેજ મોટા હોય ને તો બે છૂડવા જ લાગો. જાય રે બીજો ફોટો ને અને એનો તો ને તાન તો માથામાં બહુ વગાડતો. અંકિત હા મોઢા પર જ વગાડે બાકી શરીરમાં ચોય ના વાગે. हाँ माथा જ फोड़ी ना हुई बहुत ही गौर से देखा जा रहा है ये कौन है. બહુ મોટા ને કે બાબરી હતી ને કહેતો મોટા નહીં નેના તો તાર બાબરી એટલે બધાથી મોટા પેલા ખોરાનો છોકરો હોય ને એનો પહેલા ખળાનો છોકરાને બાબરી જોઈએ મોટો હોય નેનો હોય. તો ગાઈસ આ મારો ફોટો જો નેનપણનો બાબરી વાળો આટલો નાનો હતો હું ત્યાંથી ફોટા પડાયેલા બાકી વધારે નેના ફોટા નહીં એવું કરો. એક્શન તો વાળી ગાઈસ મારે વાત પાડી દીધો આ મારો બીજો ફોટો નાનપણનો. શું કરો ગોઠિયા ખાતો હતો રાત મારું જો પડી જતા હતા આમ જ હું પહેલાંથી આમ કરીને આમ કરી પહેલાંથી એવી રીતે જ ખાતો હું આમ કરી અને આમ લઈને આમ કરી ભરાઈ રે દાદો. તો કહે મમ્મી ને પપ્પા જો મમ્મી છે પાતળી પાતળી લાગે જો તાર કિંજલની મમ્મી એવી લાગે ને. સેમમાં મમ્મી જેવો લાગ્યો નહીં આ સોનલ સોનલબેન પહેલેથી સેમ હતો. આ રિંકુબેન અંજુબેન અંજુ બધાને એક જ એક્શન ફૂલ લઈને ઊભો થઈ જાઓ. આ જાગૃતિ જાગુબેન આવડો ફોટો હતો મારા છે એવું એક જ હતો મિલ્યા બેવાનો જાગૃતિ ફોટો. આ પપ્પા દેખ આ બેઠા ને એ રીતે જ કઈ જો મમ્મી પહેલાં તૈયાર થઈને ફોટો પડાવતી જો તૈયાર થતો પહેલાં તો કપડાં ચેવો હતો. પપ્પાનો ફોટો હોય પપ્પા જો કેટલા પાતળા લાગે અને સોનલ બેઠી અંદર વચ્ચે મમ્મી પપ્પાનો ફોટો ચેવો મમ્મી જો મમ્મી આવા તૈયાર થઈને થઈ ફોટા પડાવી દે. કાકાનો ફોટો આ અંજુબેન અંજુબેન જાગુબેન આ સોનલ એ અંજુ જ છે એ અંજુ જ. તો કઈ જો આ જાગુ અંકિત 2 જણા કેવો લાગે દેખો અંકિત તારી રેલવે નોકરી આવ્યું લાગે જાગુ 2 જણા હે કેવો ફોટો આવે અંકિત ને જીગર પહેલા તો દોત માર બહાર હતા આમ ચક્કા બહાર જ હતા. જો અંકિત ને બહાર હતા પણ તો મોટું દબાઈને બેઠો હોય. જાગૃતિ જાગૃતિ તો વાળ જોઈ એના વાળ અમાર જેવા જ રાખતા કે આ શું કે ચોટલા વાળવાના ઘણી મમ્મી એને એવા જ જેવી લાગે છે છોકરા જેવી લાગે ને અને મારા દોત બહાર જ હતા હસું ને એટલે એવો જ ફોટો સારો આવતો હતો. મજાક કરી દીધો ગાઈઝ મારી. તો ગાઈઝ ઘર તો બંધ કર્યું અને અમારે જવું સવારમાં મંદિર દર્શન કરવા કિંજલને દર્શન કરાવતા આવીએ અને અમે જતા આવીએ ફોટો મૂકતા આવીએ. ચાલો તાર સમજીશું. તો ગાઈઝ અમારા ગામની પ્રાથમિક શાળા જેતલપુર પ્રાથમિક શાળા જેતલપુરમાં જબર વરસાદ આવ્યો. ઢીલે વાહમાં આવી ગયા આપણે. ગુગે શું કરે હે તો કઈ બ્લોક પાથરી દીધા છો અમારે વાહમાં. અમે લગ્ન કર્યા આપણે લગ્ન કર્યા તો જ નહોતા બ્લોક હમણાં જ ના ખાય તો એ જો કે વચ્ચેથી ઘાસ નીકળી ગયો અલે આ કોતરી અંદર ભેગ જઈ હમણાં દી નતા તો કઈ મંદિરે દર્શન કરવા આવીએ અમે. તો ભાઈ અમે તો દર્શન કરી દીધા ભગવાનનું માતાજી કિંજલે બી દર્શન કરી દીધા. તો ગાઈસ અમે તો મંદિરે દર્શન કરી તો ઘરે ગયા અને જે કરતા હોય દવા ચોટી રહી ઉદ્યોગની
બસ મારી તિજોરી મસ્ત તઈ ખોણારી ખૂણી ખોજ કે બધા સોટી નાખી દવા અહીં મારા પલંગે સોટ્યું ચોટે વળી કરી દો. તો કઈ અહીંયા તો જીગર દવા સોટી રહ્યા છે સોફા ટોકવાની તૈયારી કરી રહ્યા છે ને ફોન આવે ને અહીંયા તો સબસ્ક્રાઈબર આવ્યા વિડીયો જોવું છે મજા હવે જેટલું બધું પાણી ભરવાનું બધા બાબરમાં કચરો ભરાઈ ગયેલો લાગે નેચર હા કોઈ વાંધો નહીં કોક ભરાઈ ગયું લાગે નહીં યાર આ વાક્ય એટલો મેલ્યો હોય ને તે ઓ તો ટેપુ ટેપુ આવે તો કઈ ધાબા પર તો પાણી ખાસું બધું ભરવાની છે ને જીગરની તો પાણી કાઢ્યું ટીકી ટીકી તો કઈ ધાબાનું પાણી તો ભરવાનું થયું તું જુઓ ઉપર પાણી ભરવાનું કાઢી બધા અને તો કેટલું બધું નાખ્યું કેટલું બધું પાણી નાખ્યું તો એ તાળું તો મારી દીધું અને હવે નીકળો છો ઘરે પણ ખાટલો બહાર રહી ગયો પાછો તાળું પડીએ તો ચાલો કઈ તાળું તો મારી દીધું સર અમે નીકળીએ મહેસાણા જવા ચાલો કઈ જઈએ ઘરે હવે પાછા પાછા તો કઈ ચલો તને હવે અમે નીકળીએ ઘરે જવા માટે આવજો જોવો મોરાય કેટલા બધા જો 3-4 મોર છે પોચ બે બાર મોહે તેલ છે અને ગાઈસ જે ઘર તો ગયા જો એ નહીં એને તો અહીં નહીં કહેવાય જો જીગર મને કોસ્તી બતાવી દે એ બી નહીં હું એ અવાજ થઈને બતાવો ને એ રે અહીં નહીં કહેવાય એ અહીં નહીં કહેવાય ઉભા હું તમને બતાવું આયરી જો આને કોસ્કી કહેવાય જો આર્યો પત્તા આર્યો તમે જે ફોટો મોકલ્યો હતો ને તો અમે શું કહીએ છીએ તાને તો આ કે હા તે એ નહીં એક જ છે ના નહીં આ તો એ નહીં એ સર તો કઈ અમે કોસ્કી રખી હે અમારે ત્યાં કને ઓને કોસ્કી કહી અને જીગરને શીખાય શું કહીએ ખબર નહીં જીગરને શું કહી જીગર કહીએ પાગલ એને કોસ્કી કે કાચમાં માટી આવી માટી ખકડી ચર ચર થાય મોર જતા રહ્યા બધા અહીંયા પાછો એ રોડ ઉપર કોઈ આવતું નહીં હોય ને એટલે મોર આવી ગયા લે ગાઈસ હવે અમે જઈએ છીએ જીગરને તો કોસ્કી બતાવી દીધી આમાં તો ઉગન એ અમે એને કોસ્કી કહીએ પણ એ વસ્તુ જ અલગ એને કોસ્કી કહેવાય તો ગાઈસ અમે તો ટોલ નાકા આવી જાય હાઈવે ઉપર તો આ તો રોકાવું તું જેતલપુર પણ પછી નીકળી જાય કોમ હતું નહીં પણ ઉતાવળમાં નીકળાય હવે એમ થાય ખારું કોક રહી ગયું છે કોક રહી ગયું થઈ ગયું એટલે વસ્તુ નહીં પણ કોઈ અંદર કોઈ બંધ કરવાનું ચાલુ કરવાનું કોઈ એવું કોઈ આખું પાછું કરવાનું રહી ગયું મેન સ્વિચ બંધ કરી દીધી મેન સ્વિચ તો બંધ કરી દીધી એટલે બધું બંધ થઈ ગયું છે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ચિંતા નહીં પણ કે કંઈક ભૂલી ગયા હોય કોઈ તકલીફ હોય અમે તો ઘરે આવી ગયા તો કઈ જાઉં તો ઘરે આવી ગયા ઇમેલ તો જાય શાક ગણો બધું લઈને પિસ્તા પોટલા ખાવા માટે આરી વાગા મને એવું લાગે કે 10 મિનિટ આરતી થતી હોય ને આજ મમ્મી તો શું બનાવી મમ્મી ગોટા બને આ ગોટા બનાવ્યા કારેલા શાક અમાર હા
હા તો તમારે રહેવું તો પણ કોમ નતું કોઈ પછી આવતા રહ્યા એટલે મારું કેવું એવું હતું એમ કે રવિવાર હતો તમારે ઉતર્યો પણ હવારે હું નતા રહ્યા તે સારું કર્યું નકર જો તેલન પેલા બધું લઈ ગયા સારું કર્યું વચ્ચે રસ્તામાં નાસ્તો લીધો ખાવા કરવા થાય હે તો પછી મેં હેડો તમે ઘેર તમે કોઈ રહું નહીં કહું રાત રહીએ ને સવાર પાછું ધોળામ ધોળ ઘેર આવીએ મોડું કરીને વહેલા કરીને હેડો 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 કરી કોઈ નહીં જોઈ ના હોય તો ભાઈ પપ્પાને તો બેઠા હોય હું શર્ટ પહેર્યો ટૂંકો કરાવડાયો કયો ના ના એ નહીં ટૂંકો કરાવડાયો ના એ બીજો એ તો બીજું નહીં ભાઈ પપ્પાને હવે બેઠા ના હવે કિંજલ તો રોટલી બનાવવાની શરૂ કરી વચ્ચે પેલા એનું રોટલી બનાવને કા ચાલુ કિયા કદો ખરદો એટલે ખાઈ ગયો નવરો થઈ જાય બધો ફ્લાઇટ ના આવે તો કઈ તો પપ્પા ને મમ્મી ને બધા ખાવા બેસી જશે પાછો કારેલાનું શાક મારા મમ્મી તો કારેલો ઉગ્યો ને આખો બાજુ બનાવ્યો તો પણ થોડો હતો કારેલો બાજુમાં ઉગ્યો ને તે પાડી પાડી મને કરો એ નહીં હા આખા બાફીને બનાવે મસ્ત એવું સંભાર વઘારેલું થોડો હતો એટલું ચાલશે. તો કઈ કારેલો મરચું ને ભાત ને બધું બનાવીશું ભજીયા ના લીધા હતા ને એક થાળી ભજીયા દેખાતા નહીં છેલ્લા ખાવાનું બરાબર ને ખાવા તો બીજો કાકા તમે ખાધો તમારે વહેલા ટેસ્ટ કરી લીધું ને આપણે તો ગળો પેલો બળો નહીં ખાતો. તો કાંઈ હું તો ભજીયો ખાઉં છું તો કાંઈ કિંજલ હવે ખાવા બેઠી છે બધાને કરતો છેલ્લો દાદી તો ઊંઘવાનું કરી ગયા ને ત્યાં અને હવે ખાવા બેઠી ચમ તું રહી ગઈ હતી હોઈ જઈ હતી હું કઈ હોઈ ગઈ હોય હા કઈ હોઈ જઈ હોય દેખો તો છેલ્લે ખાવી એટલે રોટી લાવ બીજી હે તો ચલો કઈ આપણે વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ મમ્મીને તો નીચે ઊંઘ્યા અને અમે હવે ઊંઘીએ આખો દાડો થાકી તો કિંજલે કચરા બચરા વાળી થાકી નહીં તો કઈ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી